નમસ્કાર, TV13 ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ટોપ ન્યૂઝ. તિરુમાલા ખાતે પ્રસાદમની ગુણવત્તાનું નિરીક્ષણ માટે ફૂડ લેબોરેટરી, ફ્રાન્સથી ઈ-ટંગ અને ઈ-નોઝ મશીનો આયાત કરવામાં આવશે. ઘી સહિત 60 કાચા માલનું માઇક્રોસ્કોપિક પરીક્ષણ કરાશે. બેંગલુરુમાં 9 મહિનાની ગર્ભવતી મહિલાએ ફરિયાદ નોંધાવી. પતિ અને સાસરિયાઓ પર હેરાનગતિનો આરોપ મૂકવામાં આવ્યો છે. બેંગલુરુમાં ઘરેલું હિંસાનો એક મામલો સામે આવ્યો. પીએમ મોદીએ પશ્ચિમ બંગાળના લોકોને એક ખુલ્લો પત્ર લખ્યો છે. રાજ્યને વિકસિત અને સમૃદ્ધ બનાવવાનો સંકલ્પ લીધો. કેન્દ્રીય યોજનાઓનો ઉલ્લેખ, રાજ્ય સરકાર પર લેવાયેલા લક્ષ્યાંકો. તો દેશ નિકાલ કરાયેલા રાબિયા નાસિર મુલ્લાની વિલે પાર્લેમાં ફરી ધરપકડ. ઘણા ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકો દેશ નિકાલ પછી પાછા ફર્યા. મુંબઈ પોલીસે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ સામે ઝુંબેશ વધુ તેજ કરી. બ્રેક ફેલ થવાને કારણે તેજસ ફાઇટર જેટ રનવે પરથી ઉતરી ગયું. પાયલોટ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયો હતો. વિમાનને નોંધપાત્ર નુકસાનના સમાચાર. વાયુસેનાએ ટેકનિકલ નિરીક્ષણ માટે સમગ્ર કાફલાને ગ્રાઉન્ડેડ કરી દીધો. હવામાન વિભાગની આગામી 3 કલાકમાં વરસાદની આગાહી. સાબરકાંઠા, મહેસાણા, પાટણ અને અરવલ્લીમાં યલો એલર્ટ. છોટાઉદેપુર, ખેડા, નર્મદા, વલસાડ અને દક્ષિણમાં એલર્ટ જાહેર કરાયું. સુરતમાં કોંગ્રેસનું ભાજપ કાર્યાલય બહાર વિરોધ પ્રદર્શન. EI સમિટ સહિતના મુદ્દે દેશને ભ્રમિત કરવાનો કોંગ્રેસનો આરોપ. 30 કાર્યકર્તાઓની અટકાયત. ભાજપ કાર્યાલય પોલીસ છાવણીમાં ફેરવાયું. વિવાદિત કીર્તિ પટેલને જૂનાગઢ કોર્ટમાં હાજર કરાઈ. કીર્તિ પટેલનું કોર્ટ પરિસરમાં હૈયાફાટ રુદન. રડતા રડતા બોલી મીડિયા હાજર રહે અને યોગ્ય ન્યાય કરે. તો ભાવનગર જિલ્લાના ઇતિહાસમાં સૌથી મોટું ગાંજા અફીણનું વાવેતર ઝડપાયું. સિહોર પોલીસે 11 કરોડનો લીલો ગાંજો અને અફીણનું વાવેતર ઝડપ્યું. 2 સગા ભાઈઓની ધરપકડ. તો મોરબીમાં સોની યુવાનની હત્યાના સૌરાષ્ટ્રભરમાં પડઘા. ગોંડલ, રાજકોટ અને મોરબીમાં સોની સમાજે ધંધા રોજગાર બંધ રાખી વિરોધ દર્શાવ્યો. મોટી સંખ્યામાં રેલી સ્વરૂપે લોકો જોડાયા.